हेलो फ्रेंड, वेलकम माय चैनल सौ स्टाइल। चलो આપણે બોટનેક પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ શીખીએ, માપ શીખીએ। આ તો એક સેમ્પલનું મેં સાઇઝનું માપ આપેલું છે, પણ બધી સાઇઝના બ્લાઉઝ આજે તમને કેવી રીતે માપ લેવું તે શીખવાડીશ। દરેક માપના બોટનેક ગળાનું કેવી રીતે માપ લેવું, પ્રિન્સેસ કટનું કેવી રીતે કટિંગ કરવું તે આ વિડીયોમાં હું બધું જ તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ। તો ધ્યાનથી આ વિડીયો કટ કર્યા વિના તમે જોઈજો। ફ્રેન્ડ્સ, આપણે મેન ખાસ એક જ ધ્યાન રાખવાનું છે કે માપ પરફેક્ટ માપ જોવાનું છે, જેથી આપણે કોઈ ઇશ્યુ ના આવે। તો આપણે ડબલ ફોલ્ડમાં પહેલાં કાપડ લેવાનું છે। તો અસ્તર મેં લીધેલું છે ડબલ ફોલ્ડમાં। તો પહેલાં આપણે એક લાઈન ગ્રો કરી લેવાની છે, જેથી કંઈ પણ કાપડ ત્રાસવું હોય તો તે સીધું થઈ જાય ને આપણા માપમાં કોઈ ફેરફાર ના પડે। એટલે હવે આપણે લંબાઈ લેવાની છે। લંબાઈ મારે 15 ઇંચ છે, 1 ઇંચ હું એક્સ્ટ્રા લઈશ, એટલે 16 ઇંચની લંબાઈ લઈશ। જે તમારી લંબાઈ હોય એમાં 1 ઇંચ એક્સ્ટ્રા લેવું। હવે શોલ્ડર લેવાના છે। શોલ્ડર કોઈ પણ હોય એના હાફ લેવાના છે। 5 ઇંચ માઇનસ કરીને મારે 15ના શોલ્ડર છે, તો 7.5 આવે તો હું 7 ઇંચ શોલ્ડર લઈશ। આર્મહોલ પણ આપણે 7 લઈશું। આપણે 7 ઇંચ પહેલાં આર્મહોલ લઈ લઈશું। હવે એની લાઈન કરી દઈશું। હવે બોટનેકમાં શું ધ્યાન રાખવાનું કે તમે કોઈ પણ ગળું લો એમાં ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે તમે જો બ્લાઉઝ નાનું હોય 26, 28 કે 30, આ ખાસ ધ્યાન રાખવાનું છે। સાઈઝ જોઈ લો 26, 28 કે 30, એનું જો સાઈઝનું માપ હોય તો એના ગળાનું માપ ફક્ત 3.5 ઇંચ લેવાનું છે। આ એક ઇશ્યુ છે, એ બતાવું છું તમને, ગળાની લંબાઈ અને પહોળાઈ। પણ જો 32થી 46ના સાઈઝનું હોય તો તમે 3.5 થી 4 ઇંચ લઈ શકો છો। એમાં જો તમે થોડું પણ ઓછું લેશો તો તમને પહેરવામાં બહુ તકલીફ પડશે, તમે લોંગ ટાઈમ સુધી પહેરી નહીં શકો, કારણ કે જેમ તમે ઓછું માપ લેશો એમ ગળું ઉપર ચડશે। એટલે નાની સાઈઝ હોય તો તમે 3.5 ઇંચ લઈ શકો છો, પણ મોટી સાઈઝ હોય તો તમે 4.5થી સ્ટાર્ટ કરી શકો છો। પછી તમને ગમે એવી તમે સાઈઝ રાખી શકો છો। હું 4.5નું માપ લઉં છું ગળાનું, અને લંબાઈ 4 લઉં છું। હવે એનું ચોરસ બોક્સ બનાવી દઈશું। અને ગોળ રાઉન્ડ શેપ નથી આપવાનો, ત્રાસો રાઉન્ડ શેપ આપવાનો છે। બોટનેકની ગોળાઈ 1.5 ઇંચથી હું આપવાની છું। ફ્રેન્ડ્સ, આમાં 1 ઇંચની ગોળાઈ નહીં આપવાની, 1.5 ઇંચની આપશો એટલે તમારું ત્રાસું ગોળ રાઉન્ડ શેપ થઈ જશે બરાબર કમ્પ્લીટ। ફ્રેન્ડ, બોટનેકમાં તમે ગળાની લંબાઈ બહુ ઓછી હોય છે, પણ તમે કોઈ પેટર્ન કરવા માગતા હો તો તમે લઈ શકો છો। અને ગોળાઈ આપવા માટે 2.5 ઇંચ ઉપર રાખીને ક્રોસમાં રાઉન્ડ શેપ આપવાનો છે। ફ્રેન્ડ્સ, આપણે સામાન્ય ગળામાં 1 ઇંચ રાખીએ છીએ, એમાં 2.5 ઇંચ રાખીને તમે શેપ આપી શકો છો, તો ક્રોસમાં શેપ થશે। હવે ખાસ શોલ્ડર 1/2 ઇંચ ડાઉન કરવાના હોય છે। આર્મહોલની બાજુમાંથી 5 ઇંચ ડાઉન કરવાનું છે। મેં બતાવ્યું, તમારી પેટર્નની મેથડ, જો ડીપ ગળું હોય તો ગળાની બાજુમાંથી ડાઉન કરવાનું, અને જો કોલરવાળું હોય કે બોટનેક બ્લાઉઝ હોય તો એને આર્મહોલની બાજુમાંથી ડાઉન કરવાનું। ચાલો આપણે આર્મહોલ બાજુમાંથી
5 ઇંચ આપણે ડાઉટ કરી દઈએ અને ત્રાસી લાઈન ક્રોસ કરી દઈએ. હવે 36 ને 40ની સાઈઝ હોય તો એના આર્મહોલ 6.5 થી 7 ઇંચના લઈ શકીએ છીએ. એટલે મેં 7 ઇંચ લીધેલું છે. હવે આપણે ચેસ્ટનું માપ લેવાનું છે. મારે 36ના ચેસ્ટ છે, ચોથો ભાગ 9 ઇંચ લઈશ, 5 ઇંચ લૂઝિંગ લઈશ અને 1.5 ઇંચ સિલાઈ માર્જન લઈશ. તો હવે આપણે એને લાઈન કરી લેવાની છે. તમારી જેટલી છાતી હોય એ પ્રમાણે ચોથો ભાગ લેવાનો. હવે ખાસ ધ્યાન રાખવાનું આર્મહોલમાં કે 5 ઇંચ અંદર લેવાનો છે, જેથી તમારે ક્યારેય આર્મહોલમાં ફૂગો નહીં પડે કે કળશલી નહીં પડે. 5 ઇંચ અંદર લઈને લાઈન ગ્રો કરી દેવાની છે. હવે આપણે 1 ઇંચ લેવાનું છે, જે આપણે આગળના ભાગનું ગોળ રાઉન્ડનો શેપ આપવાનો અને પાછળના ભાગમાં 1.25 ઇંચ ઉપર ગોળ રાઉન્ડનો શેપ આપવાનો છે. હવે આપણે ગોળ રાઉન્ડનો શેપ આપી દઈશું. જો આવી રીતે ગોળ રાઉન્ડનો શેપ અપાય છે આર્મહોલનો. 1 ઇંચ ઉપર આગળના ભાગનો અને 1.25 ઇંચ ઉપર પાછળના ભાગનો શેપ આપી દેવાનો છે. આર્મહોલનો શેપ આપણે આપી દીધો છે. હવે આપણે કમરની લંબાઈ લઈશું. કમર મારે 34ની છે તો 8.5 આવશે ચોથો ભાગ. 1 ઇંચ આપણે 10 માપી લઈશું અને 1.5 ઇંચ સિલાઈ માર્જન લઈશું. તમારે જેટલી કમર હોય એનો ચોથો ભાગ લેવાનો છે. હવે આપણે એને જોઈન્ટ કરી દઈશું. બે લાઈન આપણે જોઈન્ટ કરી દઈશું અને જે 10 માટે 1 ઇંચ લીધું એ અંતર રાખશું. ફક્ત સિલાઈ માર્જનનું 1.5 ઇંચ છે, એમાં આપણે સિલાઈ. હવે આપણે માપ પરફેક્ટ બેસી ગયું છે પાછળના ભાગનું. તો હવે આપણે એનું કટિંગ કરી લેવાનું છે. તો ચાલો આપણે એનું કટિંગ કરી લઈએ. કટિંગ કરતી વખતે આર્મહોલમાં ખાસ ધ્યાન રાખવાનું કે જે પાછળના ભાગનું આપણે રાઉન્ડ શેપ આપ્યો છે એની ઉપર જ કટિંગ કરવાનું, આગળના ભાગનું કટિંગ કરવાનું નહીં, કારણ કે આગળનો ભાગનો આજે આપણે બાકી છે. હવે આપણે 10 લઈશું, 4 ઇંચે લઈશું, 4 ઇંચ ઉપર અને 1 ઇંચનો 10 આપશું અને 5 ઇંચ આપણે કટ કરશું ત્યાંથી પાછળના ભાગેથી અને ત્રાસમાં જોડી દઈશું, જેથી આપણે બ્લાઉઝ એકદમ સીધું રહે. ચાલો આપણે કટિંગ થઈ ગયું છે. હવે આગળના ભાગમાં બિચાવી અને માપ દોરી લઈશું. આપણે દોરી લીધું છે. હવે આપણે વધઘટ આમાં કરવાની છે. પહેલાં તો આર્મહોલનું આપણે લઈ લઈ, ચોરસ કરી નાખીએ ચોકઠું. પોણા 2 ઇંચની પટ્ટી આપણે લીધી હતી, એની ઉપર માપ કરીને ચોરસ શેપ આપી દઈએ અને હવે 1 ઇંચનું માપ લઈને આર્મહોલનો ગોળાકાર આપણે આપી દઈએ. હવે આપણે આગળનો ભાગ કટિંગ કરીએ છીએ. તો આર્મહોલ આગળના ભાગમાં 1 ઇંચનું રાખવું, હંમેશા 1 ઇંચમાં ગોળ રાઉન્ડનો શેપ આપવો. હવે આપણે 4.5 ઇંચ લઈ અને એક માર્ક કરશું. હવે આપણે 1 ઇંચ નીચેથી એક્સ્ટ્રા લેવાનું છે, જે આગળ પફ માટે
હવે આપણે ચેસ્ટનો માપ લેવાનો છે, જે 10 માસ કરવાનું છે. હું 11 ઇંચે કરું છું. તમારે જે માપ આવતું હોય એની ઉપર તમે કરી શકો છો. 11.5 પણ લઈ શકો છો અને 10 પણ લઈ શકો છો. હવે પ્રિન્સીસ કટનો શેપ આપી દઈશું. ગોળ રાઉન્ડમાં થોડોક શેપ આપવાનો છે. હવે આપણે નીચે સીધી લાઈન કરી લેવાની છે એક. હવે આપણે સીધી લાઈન કરી એના પછી આપણે 2 ઇંચ લેવાનું છે. ફ્રેન્ડ્સ 2 ઇંચ તો પ્રિન્સીસ કટમાં હંમેશા લેવું. હવે આપણે એને ગોળ રાઉન્ડમાં થોડોક શેપ આપશું, જેથી પ્રિન્સીસ કટ બેસી જાય. હવે 1 ઇંચ આપણે જે એક્સ્ટ્રા લીધું એને આપણે 2 સાઈડ ક્રોસમાં જોઈન્ટ કરી દઈશું. એક કાપડ ફક્ત પફ માટે છે, એટલે આપણે એને જોઈન્ટ કરી દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે જે પ્રિન્સીસ કટમાં 2 ઇંચ આપણે કટ માટે લીધેલું છે, તો આપણે પાછળના ભાગથી 2 ઇંચ આપણે લેવાનું છે. કારણ કે એ નહીં લ્યો તો બ્લાઉઝનું ફિનિશિંગ નહીં આવે. એટલે 2 ઇંચ આપણે લઈ લઈએ કાપડ, એ લેવાનું ભૂલતા નહીં. 5 ઇંચ ઉપર લઈ જે સિલાઈ માર્જનમાં જશે. હવે આપણે એને જોઈન્ટ કરી દઈએ. ફ્રેન્ડ્સ, ગળાનું માપ મેં એટલું જ રાખ્યું છે. તમારે કંઈ પણ વધઘટ કરવું હોય તો તમે કરી શકો છો, પણ મેં 4 ઇંચનું માપ રાખેલું છે ગળાનું. હવે આપણે એનું કટિંગ કરવાનું છે. હવે કટિંગ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ બ્લાઉઝ હૂકવાળું બનશે, એટલે મેં આગળના ભાગમાં મેં ડબલ ફોલ્ડ લીધું છે, એટલે ખાસ ધ્યાન રાખજો. કે આપણે આ બ્લાઉઝમાં ક્લિપ પાછળ આવશે. પાછળ હૂકવાળું બ્લાઉઝ આપણે બનાવવાના છીએ. તો આપણે પ્રિન્સીસ કટનું કટિંગ આપણે કરી લીધું. ફ્રેન્ડ્સ, આવી રીતે તમે કટિંગ કરી શકો છો. હવે આપણે પાછળનો ભાગ પાછો લેવાનો છે. પાછળના ભાગમાં 4 ઇંચનો પટ્ટો મેં લીધો છે, કેમ કે આપણે ક્લિપવાળો બનાવવાનો છે. ત્યાંથી આપણે ચોરસ ભાગનો ચોકઠું બનાવી દઈશું. હવે આપણે 2 ભાગ એક સરખા રાખીને વચ્ચે એક માપ લઈશું. 8 ઇંચની લંબાઈ છે, તો વચ્ચે 4 ઇંચે આપણે માર્ક કરશું અને ગોળ રાઉન્ડનો શેપ આપશું. ફ્રેન્ડ્સ, તમારે જેવી પેટર્ન કરવી હોય એવી તમે કરી શકો છો. હું અત્યારે જે ગોળ રાઉન્ડનો શેપ આપું છું એ બહુ સરસ લાગે છે અને ફિનિશિંગ પણ સારું આવે છે. હવે આપણે ગોળ રાઉન્ડનો શેપ આપી દીધો છે. હવે આપણે એને કટિંગ કરી લઈશું. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આ બ્લાઉઝ કેવી રીતે જોઈન્ટ કરવું, સિલાઈ કેવી રીતે મારવી પ્રિન્સીસ કટમાં, તો એ જોવું તો આને પછીનો મારો વિડીયો આવવાનો છે, તે તમે મારી ચેનલને વિઝિટ લઈ અને જોઈ શકશો.
હવે આપણે પાછળ હૂક છે એટલે કટિંગ પાછળ પૂરેપૂરું કરી લઈશું. હવે જોઈ લઈએ કે આપણું કેવી રીતનું બ્લાઉઝ બનશે અને કેવી પેટર્ન બનશે. જોયું, અહીંયા હૂક આવશે. હવે આ બોટનેક બ્લાઉઝને જોઈન્ટ કેવી રીતે કરવું, સિલાઈ કેવી રીતે મારવી એ આને પછીનો મારો વિડીયો આવશે, તો તમે મારી ચેનલની વિઝિટ લઈને જોઈ શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. અને હા, શેર કરવાનું ભૂલતા નહીં.